શું નામ દો? શૈલેષ પંચાલ. શૈલેષભાઈ, શું લાગે છે કેન્દ્રમાં કોની સરકાર બનશે ને ખાસ કરીને ગુજરાતમાં કેટલી બેઠક કોણ જીતશે? સરકાર તો 400 ઉપર જવાની જ છે. ગુજરાતમાં બી બધી બેઠકો આવવાની જ છે આપણી શું વાત કરો? ભાજપની. હા, એટલો કોન્ફિડન્સ? એટલો કોન્ફિડન્સ. કેમ કે બધું કામ બોલે છે. સમજો સાહેબે જે કામ કર્યું મોદી સાહેબે, એ પાછલી સરકારમાં 54 વર્ષની ઉંમરમાં મેં નથી જોયું કે આવું કોઈએ કામ કર્યું હોય. બરાબર. અને આપણા દેશનું વર્લ્ડમાં નામ બી એમણે કર્યું છે. પહેલાં આપણે લોકો પર ડિપેન્ડ રહેતા, અત્યારે આપણા વેપન્સ બધા લોકો ખરીદે છે. સમજો એટલે આટલો ફેર પડ્યો છે. હથિયાર એકલા ખરીદે છે દુનિયા? આપણે દુનિયા બધું ખરીદે છે. અને અત્યારે ઇકોનોમિકલી બી તમે જુઓ અંદર કે જીડીપી એનો ગ્રાફ એને કેટલો હાઈ કર્યો છે આ વખતે. સમય પ્રમાણે થોડુંક તો વસ્તુઓના ભાવમાં ફેર તો પડવાનો જ છે. હમણાં શાકવાળા ભાઈ કીધું મોંઘવારી બહુ આવી. મોંઘવારી તો ચારે બાજુ વધવાની છે. એનું કારણ તમને કહું છું કે જે લોકો માલ દબાઈ રાખે છે એ લોકો જ મોંઘું કરે છે. સમજો ખેડૂત જોડેથી માર્કેટની અંદર વસ્તુ આવે છે તો બિલકુલ સસ્તી આવે, પણ વચોટિયા જે બધું કરે છે એ વચોટિયાને લીધે મોંઘવારી બધી વધે છે. સરકાર મોંઘવારી થોડી વધારે. તમારો પૂરેપૂરો આત્મવિશ્વાસ છે? બિલકુલ. મોદી સાહેબ મોદી સાહેબ આરામ કરશે ને તો બી એમને જીતી જશે. મોદી સાહેબ હા આરામ કરશે ને, ખાલી ઘરની બહાર નહીં રહે તો બી એમના નામથી કામ ચાલે છે. આજે એમણે શું શું બોલ્યા સભામાં? મેં આજે જોઈ નથી, હું મારા કામમાં હતો. અચ્છા, હા, એટલે એ પંચલાઈન નથી ખબર. ના, બાકી એ જે બોલે છે ને જે કરે છે લોકો માટે કરે, પોતાના માટે કોઈ દિવસ કોઈ એમના કાંડ કે કોઈ પૈસા આગા પાછા કર્યા હોય કે એમના કોઈ નેતાઓ બી કશું કરતા નથી આ વસ્તુની અંદર. એમને એટલો હોલ્ડ છે. બીજેપીના કારણે ભાજપ બીજેપીના કારણે ને અમે પક્ષ નથી જોયા, અમે વ્યક્તિ જોઈએ છીએ. સમજો પક્ષ નથી જોતા. પક્ષ તો વર્ષોથી છે. ઇન્દિરા ગાંધી હતા ત્યારે બી બીજેપી તો હતું જ. 2 સીટ આવતી. હા, પણ વ્યક્તિનું કામ બોલે છે. યુપીની અંદર યોગી મહારાજનું કામ બોલે છે. એટલે કોઈ બી વ્યક્તિ હોય, પક્ષથી પબ્લિકને કોઈ લેવા દેવાની, સામે કામ કરવાવાળો માણસ હોવો જોઈએ. પક્ષ જોઈને કોઈ નથી હાલતું, વ્યક્તિ જોઈને આપે છે. મોદી સાહેબના ચહેરાને મત છે. હા, મોદી સાહેબના નામને મત છે, એમને કામને મત છે.